વિરમગામ તાલુકાના મણિપુર ગામમાં અગાઉ પ્રેમ સંબંધનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર અને લાકડી વડે હુમલો કરાયો. યુવકના કાકા ઇજાગ્રસ્ત. વિરમગામ તાલુકાના મણિપુર ગામ ખાતે રહેતા દિલીપભાઈ કરશનભાઈ ઠાકોર નાઓએ તેમના ભત્રીજાને આરોપીની દીકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર સોરિયાથી પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જેમ ફાવે તેમ ગાળો બોલીને અન્ય આરોપીઓ દ્વારા સોરિયાથી તથા હાથમાં ધાર્યું અને લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે દિલીપભાઈ કરશનભાઈ ઠાકોર રહે મણિપુરા નાઓએ હુમલો કરનાર આરોપી શામજીભાઈ નાથાભાઈ ઠાકોર, વિજયભાઈ શામજીભાઈ ઠાકોર, મહેશભાઈ ઠાકોર તમામ રહે મણિપુરા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.